કચ્છના પાટનગર ભુજમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બુધવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ભવ્ય રોડ શો યોજાયો હતો। આ કાર્યક્રમ દ્વારા ભાજપે શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ જનમેદની સાથે શક્તિ પ્રદર્શન કરી વિપક્ષોમાં હડકંપ મચાવી દીધો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા આયોજિત આ રેલી સાંજે 5 કલાકે જ્યુબિલી સર્કલથી પ્રસ્થાન થઈ હતી। ઢોલ નગારાના ગુંજારવ અને વિજયના શંખનાદ સાથે નીકળેલા આ રોડ શોમાં નાયબ મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું। આ રેલી જ્યુબિલી સર્કલથી નીકળી પીજીવીસીએલ કચેરી, હોસ્પિટલ રોડ, વીએચ પટેલ સર્કલ, લાલ ટેકરી અને અનમ રિંગ રોડ જેવા વિસ્તારોમાં ફરી હતી। ત્યારબાદ ધાટિયા ફળિયા અને નાગરચકલા થઈને છઠ્ઠીબારી ખાતે આ ભવ્ય રોડ શોનું સમાપન થયું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપની સમગ્ર ટીમ અને મહામંત્રીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। કેસરિયા બ્રિગેડમાં નાયબ મુખ્યમંત્રીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર માર્ગ પર કાર્યકરો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તકે કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકતા આગામી ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। રોડ શો પૂર્ણ થયા બાદ તેમણે સ્થાનિક આગેવાનો સાથે આંતરિક બેઠક યોજીને ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। સમગ્ર ભુજ શહેરમાં આ રોડ શોને પગલે ભારે ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। ગુજરાતના યુવા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી કચ્છની પાવન ધરા પર ભુજ મધ્યે પધારી રહ્યા છે, ત્યારે ભુજની જનતામાં, કચ્છભરમાં અને ખાસ કરીને યુવાનોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે। ભુજ મધ્યે ટૂંક સમયમાં જ એક ભવ્ય રોડ શો થવાનો છે। રોડ શોની અંદર જુબેલી ગ્રાઉન્ડથી શરૂ કરી અનમ રિંગ રોડથી હોસ્પિટલ રોડ અને જિલ્લા પંચાયત પાસે પૂર્ણ થશે એ પ્રકારનો ભવ્ય રોડ શો અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીને આ રોડ શોના માધ્યમથી ભુજની જનતામાં અનેરો ઉત્સાહ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય બને અને તમામ એકમોમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પડછમ ફેરાય એ માટે એક અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે અને એ ઉત્સાહમાં ભરપૂર વધારો કરવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી ગુજરાતમાં અને ખાસ કરી ગુજરાતના ભુજમાં પધારી રહ્યા છે। યુવાનોને એક સંદેશો આપશું કે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અનેક વિકાસના કામો થઈ રહ્યા છે। યુવાલક્ષી વિકાસના કામો, અનેક યોજનાઓ યુવાલક્ષી જે છે જેનો માધ્યમથી આપણે લાભ લઈએ અને ભારતીય જનતા પાર્ટીને જે યુવાનો માટે અને જનતા માટે ખૂબ સારું કામ કરી રહી છે એને વધુમાં વધુ વોટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલ ઉપર પોતાની પસંદગી ઉતારી અને ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટોને વિજય બનાવીએ। લોકશાહીનું પર્વ પંચાયતી ચૂંટણીઓની અંદર કચ્છ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ સમગ્ર ગુજરાતની સાથે યોજાઈ રહી છે। આજે જિલ્લાના પાટનગર એવા ભુજ મધ્યે ગુજરાતના આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી, યુવાનોના આદર્શ, ગુજરાતની જનજનના આદર્શ એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે। સમગ્ર જિલ્લાની અંદર આ રોડ શોના કારણે ઉત્સાહનો માહોલ બન્યો છે। ભુજની જનતા આ સ્વયં આ રોડ શોની અંદર ઉમટી પડી છે અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહી છે। મારો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ આગામી ચૂંટણીની અંદર સમગ્ર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની અંદર ઐતિહાસિક અને ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે। આ ભુજના રોડ શોની વિશેષતા, આમ તો કચ્છની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનો રોડ શો થાય ત્યારે એની અંદર કંઈક ને કંઈક વિશેષતા હોય છે। આજના આ રોડ શોની વિશેષતા જ્યુબિલી સર્કલ, જે ભુજનું હૃદય કહેવાય, એ જ્યુબિલી સર્કલથી કરીને આખા રોડ શો ઉપર સ્વયં બધી જગ્યાએ ભગવામય વાતાવરણ બન્યું છે અને તમામ જગ્યાએ જે પ્રકારે શણગાર કરવામાં આવ્યો છે, જે પ્રકારે લોકો એ રોડ શોને આવકારવા માટે, એ રોડ શોને સમર્થન આપવા માટે, એ રોડ શોનું સ્વાગત કરવા માટે સ્વયં લોકો જે ઉમટી પડ્યા છે એ આ રોડ શોની વિશેષતા છે। ભુજ અને સમગ્ર કચ્છની જનતાને મારી વિનમ્ર અપીલ છે કે લોકશાહીની અંદર દરેક મતદાતાએ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। આ વખતે ગરમી ખૂબ છે પરંતુ સમય પણ વધારે મળ્યો છે, એટલે વધારે મળેલા સમયનો સદુપયોગ કરી પરિવાર સાથે આપણે બધા જ આ લોકશાહીના પર્વની અંદર વધુ મતદાન થાય એવા પ્રયાસ કરીએ।